નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા મળી હતી। નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા મળી હતી। વિપક્ષ દ્વારા યુનિફોર્મ બૂટ મોજાની ક્વોલિટી ચકાસણીનો મુદ્દો ઉઠાવ્યો। નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા મળી હતી। લોકસભાની ચૂંટણી પહેલા તમામ લોકોને કામોને મંજૂરી આપી દેવામાં આવી રહી છે। લોકસભાની ચૂંટણી પહેલા યોજાનાર આ છેલ્લી સામાન્ય સભા છે। ચૂંટણી પહેલા મળનારી મહત્વની સામાન્ય સભામાં મહત્વના નિર્ણય લેવાઈ શકે છે। તો વિપક્ષ દ્વારા યુનિફોર્મ બૂટ મોજાની ક્વોલિટી ચકાસણીનો મુદ્દો મુખ્ય રહ્યો હતો। કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ એજન્સી કરતી હોવાનો મુદ્દો પણ ઉછળ્યો હતો। એજન્સી વિદ્યાર્થીને ઓછો પગાર ચૂકવીને શિક્ષણ સમિતિ પાસે વધુ પૈસા લેતી હોવાના પણ વિપક્ષે આક્ષેપ કર્યા હતા। 19,000 કરતાં વધુ પગાર એજન્સી કર્મચારી માટે લે છે અને તેની સામે કોર્પોરેટરને 10 થી 12,000 જ ચૂકવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો। વિપક્ષનો આક્ષેપ છે કે શિક્ષણ સમિતિનો ઝુકાવ કર્મચારી પ્રત્યે હોવો જોઈએ, એજન્સી પ્રત્યે નહીં હોવો જોઈએ। આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે। એમાં મહત્વનું કહી શકાય તો 1,85,000 બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા, યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે અને એ પણ વિતરણ કરવાના છે। અને સાયકલ જે ધોરણ 6માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે। આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે।